ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધની વૈશ્વિક અસર તો થઈ જ રહી છે, સાથે જ ત્યાં ઘણા બધા ભારતીયો છે, લાખો કરોડોમાં એમની સંખ્યા છે, જે હાલ આ જે યુદ્ધગ્રસ્ત દેશો છે એની અંદર રહી રહ્યા છે. પરંતુ આ જે લોકો છે એમની ખરેખર ત્યાં પરિસ્થિતિ હાલ શું છે? ઘણા બધા સમાચારો એવા આવી રહ્યા છે કે ઘણા લોકો, ગુજરાતીઓ, ભારતીયો ત્યાં ફસાઈ ગયા છે. તો શું ખરેખર આ લોકો ત્યાં ફસાઈ ગયા છે, અથવા તો એમને જે જરૂરી મદદ છે એમને પહોંચી રહી છે કે કેમ, જેવા અનેક પ્રશ્નો અત્યારે ઊભા થઈ રહ્યા છે. અને જેમના સ્વજનો હાલ આ દેશોની અંદર છે એ લોકો ચિંતાના વમળોની અંદર ફસાઈ ગયા છે, કારણ કે ભીષણ આ યુદ્ધ જે છે ચાલી રહ્યું છે ને, યુદ્ધગ્રસ્ત દેશોની અંદર એમના સ્વજનો હોવાથી જે લોકો અહીંયા ભારતની અંદર છે એમને એમના પરિજનોની ચિંતા થઈ રહી છે. અને ચિંતા થવી સ્વાભાવિક છે, કારણ કે જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે. પરંતુ આ સમાચારોમાં ખરેખર તથ્ય કેટલું છે, ત્યાં ખરેખર પરિસ્થિતિ શું છે, તેના વિશે આજે આપણે વાત કરીશું. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ઈરાન ઇઝરાયલના યુદ્ધના સમાચારો વહેતા થયા, એની સાથે ઘણા બધા એવા પણ સમાચારો વહેતા થયા છે જેણે આપણને સૌને ગંભીર ચિંતાની અંદર મૂકી દીધા છે, કારણ કે 90 લાખથી 1 કરોડ જેટલા ભારતીયો અને ગુજરાતીઓ છે જે આ દેશોની અંદર હાલ રહી રહ્યા છે. અને સમાચારો એવા આવી રહ્યા છે કે આ લોકો ત્યાં ફસાયેલા છે. પરંતુ ખરેખર હકીકત શું છે, ત્યાં જે પણ ભારતીયો કે ગુજરાતીઓ ત્યાં અત્યારે છે એમની ખરી પરિસ્થિતિ શું છે, શું ખરેખર એ લોકો ફસાયેલા છે, તેના વિશે આજે આપણે ત્યાંના જ એક ગુજરાતી જે હાલ ઇઝરાયલની અંદર રહી રહ્યા છે અને ત્યાં પોતાનું કામ કરી રહ્યા છે તેમની સાથે વાત કરીએ અને ત્યાંની ખરી પરિસ્થિતિ શું છે એને જાણવાનો પ્રયાસ કરીએ. કમલેશભાઈ આજે આપણી સાથે જોડાયા છે ઇઝરાયલથી. કમલેશભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે. અને સૌથી પહેલા તમારી પાસેથી એ જાણવું છે કે અમે હાલ અત્યારે જે રીતે અમને અમારા સુધી સમાચારો પહોંચી રહ્યા છે, બધા જ ચિંતામાં મુકાયેલા છે કે આ યુદ્ધગ્રસ્ત દેશોની અંદર આપણા જે સ્વજનો છે એમની પરિસ્થિતિ, ખરી પરિસ્થિતિ શું છે, તમારી પાસેથી ત્યાંનો માહોલ પહેલા જાણવું છે કમલેશભાઈ. અહીંયા જે આપણે ન્યૂઝમાં જોઈએ, આપણે ઇન્ડિયાની જે વાતો સંભળાય અને ઘરેથી ફોન આવે કે બહુ ખરાબ છે, પણ એવી પરિસ્થિતિ અહીંયા નથી. અહીંયા ટૂંકમાં એટલું કોઈ જાતનું ટેન્શન નથી. કે આ પાછું એવું નથી કે પહેલી વખત યુદ્ધ જોઈએ. 3-4 વખત આ યુદ્ધ જોઈએ એટલે આઈડિયો આવી ગયો અને ખબર પડી ગઈ કે ભાઈ એવું કંઈ થતું નથી અહીંયા. આપણે તમે સોશિયલ મીડિયામાં જોઈ શકતા હોય કે બધા યુવાનો છે આપણે લાઈવ આપતા હોય, તો શા માટે લાઈવ આપતા હોય? મોતને કોઈ સામું જોઈને શા માટે ભાગતા નથી? આપણે વિચારી શકીએ ને કે નાનો એવો સાપ નીકળે તો આપણે મંડીએ દૂર ભાગવા, એને બદલે આજે આવી મિસાઇલ આવતી હોય તો પણ આજે યુવાનો મોબાઈલ લઈ રૂમમાં હોય, ઘરે અમે જ રૂમમાં સૂતા હોય અને સાયરન વાગે એટલે બંકરમાં જવા કરતા વધારે એને લાઈવ આપવામાં વ્યસ્ત થઈ જાય. શા માટે છે ખબર? અમે ઇઝરાયલની અંદર છે, ઇઝરાયલની અંદર બહુ ઓછી આવે નીચે, બધી ઉપર જ બ્લાસ્ટ થઈ જાય. અને બીજા નંબરમાં જ્યારે અમારા મોબાઈલમાં ખબર પડી જાય કે જે આવવાનું છે એ ડ્રોન છે કે મિસાઇલ છે, તો એના પછી આઈડિયા આવી જાય કે જો ડ્રોન આવતું હોય તો એમાં કઈ એટલું હજી બીવાનું ન હોય, જો મિસાઇલ હોય તો આપણે બંકરમાં જઈ શકીએ. અમે અત્યારે અહીં કામ ઉપર છે, અત્યારે અમારા મોબાઈલમાં આવી જાય મેસેજ અને ત્યારે જ અમે કામ બંધ કરીને અહીંથી હાલતા થઈ જાય કે હાલો અમારે કઈ બાજુ જવું, હવે અમારી નજીક કયું બંકર છે એ અમે જોઈ લઈ અને પછી સાયરન વાગે ને ત્યાં સુધીમાં ત્યાં જઈ શકીએ. આજના આપણા ભારતના યુવાનો છે એ ખરેખર એવું કોઈ કરતા નથી. એમાં જે આપણે વાતો કરીને કે ગુજરાતી ફસાઈ ગયા, પણ ખરેખર કોઈ ગુજરાતી શું એકેય પણ નાગરિક અહીંયા ફસાયેલો નથી. બધા એન્જોય કરે છે. આપણે સોશિયલ મીડિયામાં જોતા જ હોય કે ખરેખર આ યુવાનો કેટલું એન્જોય કરે યુદ્ધને. તો એવી કોઈ ખરાબ પરિસ્થિતિ નથી, ખાવાનું મળતું નથી, એવી કોઈ પણ જાતની તકલીફ નથી થતી. હા, એ મારો આગળનો પ્રશ્ન એ જ હતો કે જે રીતે સમાચારો વહેતા થઈ રહ્યા છે કે ખાદ્ય પદાર્થો હોય છે એની પણ તંગી સર્જાય છે, કે લોકોને ખાવા પીવા પણ નથી મળતું, તો શું ખરેખર એવી પરિસ્થિતિ છે કે દિવસો સુધી ભૂખ્યા તરસ્યા રહેવું પડે, એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યાં? એવી કોઈ જાતની પરિસ્થિતિ છે જ નહીં. જો ખાવાનું એક પણ સમય એવું નથી કે ખાવાનું મળતું નથી અને બનાવવાનો ટાઈમ પણ નથી મળતો, એવું પણ નથી.
ગમે એટલી 400 મિસાઇલ આવતી હોય ને તો પણ બધા યુવાનો આરામથી ખાવાનું બનાવી શકે અને આરામથી ખાઈ શકે. અરે ઘણા બધા યુવાનો તો આવી રીતના માહોલમાં છૂટી હોય ત્યારે પાલતી કરે. આપણે ખબર છે કે વિદેશની અંદર વધારે પ્રોબ્લેમ હોય તો ટાઈમ ન મળતો હોય, તો આજે આવું રીતના માહોલ હોય એટલે કેમ કે છે બધા યુવાન કામ પર નથી જવાનું એટલે બધા ભેગા થાય અને એક જગ્યાએ મળે. અથવા આજે છુટ્ટી ન હોય બધાને, પણ શનિવાર નથી છુટ્ટી હોય તો અમે બધા લોકો ક્યાં જઈએ? બીચ ઉપર જઈને એન્જોય કરીએ. આવો માહોલ હોય તો પણ તો શા માટે જતા હોય કે એટલો આપણે આઈડિયો જ હોય કે ભાઈ આવું કઈ થવાનું નથી. અને આ એવું નહીં 99% મિસાઇલ ન પડે પણ 1% પણ મિસાઇલ આવી શકે નીચે. એવું નથી કે મિસાઇલ ક્યારે નથી પડવાની. અને ઘણા બધા લોકો ઘાયલ પણ થાય છે, એવું નથી. પણ આપણી સેફટી રાખીએ તો કઈ ન થાય, કારણ કે બંકર આજે આપણે કોઈ પણ જગ્યાએ રહેતા હોય એથી 1 મિનિટની અંદર બંકરમાં જઈ શકીએ. એથી મારો દૂર આગળનો ન એ હોય. જ પ્રશ્ન હતો કે હમણાં તમે જે રીતે વાત કરી કે ત્યાં સાયરનની સિસ્ટમ છે કે તમારા મોબાઈલ પર જ તમને એ સાયરન મળી જાય છે કે મિસાઇલ અથવા ડ્રોન હુમલો થઈ રહ્યો છે, તો એ પછી તમારે શું કામગીરી કરવાની, શું એક્શન તમારે લેવાનું, એના વિશે તમને કોઈ ટ્રેનિંગ આપેલી છે કે કેમ? એ મને વધુ વિગતે મારે સમજવું છે તમારી પાસેથી. અમે જ્યારે કામ ઉપર હોય ત્યારે મોબાઈલમાં મેસેજ આવી જાય કે ભાઈ તો તમે જે સિટીમાં રહ્યો એ સિટીમાં ડ્રોન આવવાનું છે કે મિસાઇલ આવવાનું છે, એ આપણે ખબર પેલા પડી જાય. તો જ્યારે ખબર પડી ગઈ કે ભાઈ ડ્રોન છે કે મિસાઇલ છે, તો ડ્રોન હોય તો નાનું બંકર પણ હાલે. કારણ કે બંકર બધી જગ્યાએ ન, હું આજે મારે બિલ્ડિંગ છે 5-6 માળની, તો 6 માળ ઉપર જો રહેતો હોય તો હું બંકરમાં ન ફૂગી શકું. હા, એ જ. તો એના માટે ત્યાં સેફ રૂમ હોય. તો મારે જો ડ્રોન આવતો હોય તો હું સેફ રૂમમાં જઈ શકું. અને જો એમ થાય કે મિસાઇલ છે તો ત્યાં થોડીક ઉતામળ કરીને બંકરમાં જવાનો પ્રયત્ન કરવાનો રહીએ કે આપણે પૂગી શકશું બંકરમાં, નહીં તો સેફ રૂમમાં વહી જવાનું. કોઈ બેમાંથી એક નજીક તો હોય આ જ આપણે બંકર આજુબાજુ. અંદાજે કેટલી દૂરી પર હોય? બંકર તો જ્યારે આપણો રૂમ હોય ને જ્યારે રહેતા નથી 30 સેકન્ડની અંદર પૂગી શકીએ, અથવા 1 મિનિટ. એથી વધારે દૂર ન હોય બંકર. તો એટલો તમને સમય મળી જાય કે સાયરન વાગે છે, તમને સાયરન થ્રુ ખબર પડે છે કે ડ્રોન હુમલો કે મિસાઇલ હુમલો થવાનો છે, અને એ સાયરન વાગ્યા પછી તમે 30 સેકન્ડથી 1 મિનિટ સુધીમાં બંકરમાં પહોંચો ત્યાં સુધીનો સમય મળે ખરો? હા, સમય આખાને મળી જાય બધાને. કેમ કે અમે લોકો જે આપણા ઇન્ડિયન લોકો છે એ બધા યુવાનો જ છે, પણ જે અહીંના જે પ્રોપર લોકો છે એ ત્યાં જ રહેતા હોય એની હારે, તો એ લોકો હાલી ન આવતા તો પણ હાલીને ધીરે ધીરે જાય તો પણ બંકરમાં ઉગી જાય. એટલું દૂર ન હોય. અને અત્યારે અંદાજે ત્યાં કેટલા ભારતીયો અને ગુજરાતીઓ હશે? હોય તો કોઈ આઈડિયો નથી કેટલા ગુજરાતીઓ તો ઘણા બધા છે. કારણ કે હમણાં તો છેલ્લા 2 વર્ષમાં અહીંયા જે લોકોના પરિવારજનો ચિંતિત છે એમના સ્વજનો માટે, જે ઇઝરાયલની અંદર હાલ કામ કરી રહ્યા છે કે કોઈ પણ કામ અંગે ઇઝરાયલની અંદર છે, એમના જે સ્વજનો અહીંયા ગુજરાતની અંદર એમના પરિવારજનો માટે ચિંતિત છે, એમને તમે શું સંદેશો આપશો? તો એના માટે જ વધારે તો છે કે જ્યારે અહીં યુવાનો કામ કરે, હવે એ ન્યૂઝમાં આપણે સાંભળવા મળે કે એને બહુ તકલીફ છે, તો ત્યારે હર કોઈ માણસ તકલીફ હોય તો એ માણસ ત્યાંથી તકલીફમાંથી નીકળવાનો પ્રયત્ન કરશે. પણ જે લોકોનો ફેમિલીના જે ભાઈઓ છે એને ખબર છે કે જો તમે એને કહો કે તમે આવી જાઓ ઘરે, હવે પાછું નથી જવાનું, કોઈ યુવાન આવવા માટે તૈયાર નથી. શા માટે? કારણ કે કોઈ જાતનું ટેન્શન નથી. કોઈ જ્યારે અફવા છે, કાલે કોઈકને લાઈક મળે, વધુ કોમેન્ટ મળે એટલા માટે ગમે એવા વિડીયો મૂકી દે. બાકી કોઈ, હું જે આવ્યો એના 2 વર્ષથી ઉપર થઈ ગયા. અત્યારે મારે જવું હોય તો મને આપે છૂટી કંપની, એવું નથી કે નથી. તો છુટ્ટી માટે પણ આપણે યુવાનો કોઈ જવા માટે તૈયાર નથી, કારણ કે આ કોઈ એટલી હજી તકલીફ નથી જે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ એટલી તકલીફ અહીં છે નહીં. હકીકતથી કઈ નથી એવું. કારણ કે આજે જ્યારે અમને શનિવારના છુટ્ટી હશે ને ત્યારે અમે બીચ ઉપર જાઉં ફરવા માટે. શા માટે જઈએ? કારણ કે કોઈ જાતનું ટેન્શન નથી. એટલે જ્યારે બધી ફેમિલી છે ઇન્ડિયામાં, એને કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. જી, કમલેશભાઈ, આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ઇઝરાયલની અંદર જે યુદ્ધ ફાટી નીકળ્યું છે ને ત્યાંની ખરી પરિસ્થિતિ શું છે એને જાણવાનો આપણે પ્રયાસ કર્યો. જ્યારે પણ આવી યુદ્ધ જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે ત્યારે સૌથી પહેલા જે ફેક ન્યૂઝ જેને કહેવાય છે, ખોટા સમાચારો, એનો જે ફેલાવો છે એ ખૂબ ઝડપી રીતે થતો હોય છે. એટલે આ બધા
યુદ્ધગ્રસ્ત સમયની વચ્ચે આપણે ફેક ન્યૂઝથી ખાસ બચતું રહેવું જોઈએ અને ખરેખર પરિસ્થિતિ શું છે એને જાણવા માટે સતત પ્રયત્ન થતા રહેવા જોઈએ. અમે પણ અમારા થકી એ પ્રયત્નો કરતા રહીએ છીએ કે ખરેખર પરિસ્થિતિ શું છે, સાચા સમાચારો શું છે એને આપના સુધી પહોંચાડતા રહીએ. ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને હજુ પણ જેટલા પણ સમાચારો છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. તમે સતત અમારી સાથે આ સમાચારો મેળવવા માટે જોડાયેલા રહેજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.